नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। भारतीय विचार मंच द्वारा राष्ट्रीय स्वयंसेवक संघ की शताब्दी वर्ष के उपलक्ष्य में संघ की शताब्दी यात्रा दिशा एवं नेतृत्व की भूमिका विषय पर व्याख्यान माला के अंतिम दिन श्री आलोक कुमार जी ने पंचम सर संघ चालक परम पूज्य श्री सुदर्शन जी एवं वर्तमान सर संघ चालक परम पूज्य डॉक्टर मोहन भागवत जी द्वारा व्यापक संपर्क एवं महान शक्ति की सहभागिता विषय पर विस्तार से चर्चा की। હું ઘણી વખત આ બધા કાર્યક્રમમાં આવું છું। એક તો સૌથી બધું બહુ સરસ ડિસિપ્લિન હોય છે, ટાઈમ ટુ ટાઈમ બધું શરૂ થતું હોય છે અને મુખ્યત્વે 100 વર્ષની આરએસએસની આખી જે યાત્રા રહી એને બહુ સરસ રીતે એક્ઝિબિશન, મલ્ટીમીડિયા અને વિચારો દ્વારા જે રજૂ કરવામાં આવી, ઘણી બધી વાતો જે સામાન્ય જનો મને પણ ખબર નથી બધી અહીંયા ખબર પડી, એટલે આવા સરસ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને ખૂબ આનંદ છે। થેન્ક યુ। જો ભારતીય વિચાર મંચ દ્વારા આ વિશિષ્ટ જે જ્ઞાન યજ્ઞ યોજાયો એમાંથી 4માંથી 3માં ત્રીજા દિવસે હું આવી રહ્યો છું, એટલે અદ્ભુત આયોજન અને ખૂબ જ સંખ્યામાં આપણો એલિટ વર્ગ, અગ્રવર્ગ, ગણેલા લોકો આવી રહ્યા છે, એ બહુ સારી વાત છે। વક્તા તરીકે જે મહાનુભાવો છે એમના વક્તવ્યોની એક વિશેષતા છે કે એ વ્યક્તિત્વ વિશે વાત કરતાં વિચારને કેવી રીતે પ્રસ્તાવે છે એ આખી એક જેને કહેવાય ટેકનિક